મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કડાછલા ગામે લગભગ છેલ્લા 6 માસ પહેલાંથી તમામ જગ્યાએ સ્માર્ટ મીટરો જીબીએ નાખી દીધેલા છે તમામના ઘરે. એટલે મોટાભાગે લાઇટના બિલ ના ભરવાનો કોઈ ઇસ્યુ રહેતો નથી, કારણ કે સ્માર્ટ મીટરના કારણે જે તે વ્યક્તિ બિલ ના ભરે તેનું બંધ ઓટોમેટિક મીટર થઈ જતું હોય છે. એટલે તેવો કોઈ પ્રશ્ન નથી. તેમ છતાં પણ સતત આ લોકો MGVCLના કર્મચારીઓ છે એ અમાનવીય વર્તન રાખીને અમારી જે લાઇટની જે સુવિધાઓ છે એ છેલ્લા અઠવાડિયાથી વારંવાર ખોરવી રહ્યા છે, નિષ્કાળજી દાખવી રહ્યા છે અને પ્રોપર જે રીતના લાઇટ ગ્રામજનો સુધી પહોંચાડવાનું હોય તે પહોંચાડતા નથી અને સતત અમે હેરાન થઈ રહ્યા છે. સામાન્ય પવન આવે, વાવાઝોડું તો આપણે એને નથી કહેતા, તો પણ આ લોકો ઉપરથી લાઇટ બંધ કરી દે છે અને સતત 2-2, 4-4, 5-5 કલાક સુધી લાઇટ ગ્રામજનોને મળતું નથી. તો આટલી કાળમી ગરમીમાં અમે સૌ ગ્રામજનો હેરાન થઈ ગયા છે. એટલે આને અમે ઉર્જા મંત્રી સુધી કહેવા માંગીએ છીએ કે ભાઈ આનું તાત્કાલિક અમારા એકલા ગામની જે પણ ગામમાં આ રીતના હોય તો MGVCLના કર્મચારીઓ અમારા એ આ વાતને સાંભળે અને તાત્કાલિક એમને જરૂરી જે નોકરી કરી રહ્યા છે પગલાં ભરે અને જે તે અમને જે આને લઈને અમને પાણીની સુવિધાઓમાં ખૂબ તકલીફ પડી રહી છે. અમારે જે મોટરથી પાણીના સંપ, પીવાના પાણીના સંપ ભરાવા જોઈએ એ છેલ્લા અઠવાડિયાથી પીવાના પાણીના સંપ ભરાતા નથી અને ગ્રામજનોને પીવાનું પાણી પણ એને લઈને મળતું નથી, કારણ કે લાઇટના અભાવે વારંવાર લાઇટ આવે જાય ખોરવાય છે. એટલે અને ઘણા બધાને મોટરો પણ એને લઈને હાઈ વોલ્ટેજના કારણે બળી ગઈ છે. તો કડાછલા ગામના ગ્રામજનો અત્યારે ઉગ્ર વિરોધમાં છે. ગામના લોકો લાઇટ બિલ ભરી ચૂક્યા છે, એમને કોઈ પણ જાતનું લાઇટ બિલ બાકી નથી, તો પણ આમને કોઈ પણ જાતની MGVCL દ્વારા સુવિધા મળી રહી નથી. તો તેની જાણ શું તંત્રને છેક સુધી કરવામાં આવે તેના માટે તેઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સિવાય ખેતીવાડીનું પણ બંધ છે તમારે? કેટલા દિવસથી બંધ છે? 4 દિવસથી એગ્રીકલ્ચરની લાઈન 4 દિવસથી સતત બંધ છે. સવાર સાંજ સુધી ત્યાં જે લોકો ખેતીવાડી કરી રહ્યા છે અને ત્યાં રહીને મજૂરી કરી રહ્યા છે તે એ લોકોને પીવાના પાણીની તથા એમના જે ઢોર ઢાંખર છે, જે પશુઓ પાલવે છે એમના પશુઓને અને જે ત્યાં ઊભો પાક છે લીલો પાક, એ પાકને પણ અત્યારે પાણી મળી રહ્યું નથી અને પાક સંપૂર્ણપણે નુકસાન થઈ રહ્યું છે. કયું ફીડર આવે છે? અમારું કોઠંબા ફીડર છે, લુણાવાડા તાલુકો કોઠંબા ફીડર એગ્રીકલ્ચર લાઈન. અને અહીંયા જે જ્યોતિગ્રામ યોજના હેઠળ અમારી કડાછલા ગ્રામ પંચાયતની લાઈન છે એમાં પણ સતત 4 દિવસ અઠવાડિયાથી આ જ પરિસ્થિતિનો અમે સામનો કરી રહ્યા છીએ. તો નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે હાજર છીએ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કડાછલા ગામે કે જ્યાં બહુ ટાઈમથી લાઇટનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે, આવું ગ્રામજનો જણાવી રહ્યા છે. તો આવો આપણે ગ્રામજનોની વાત કરીએ. તો તમારે આવી તકલીફ કેટલા ટાઈમથી છે? છેલ્લા 1 અઠવાડિયાથી. 1 અઠવાડિયાથી. આગળ જાણ કરી તમે કોઈને? હા. ક્યાં ક્યાં જાણ કરી? કોઠંબાજી સબ સ્ટેશનમાં જાણ કરી છે, ગુજરાત મધ્ય વિદ્યુત બોર્ડ બરોડાએ જાણ કરી છે, ગાંધીનગરે જાણ કરી છે. ત્યાંથી કોઈ ફોન આવ્યો કે રિસ્પોન્સ કેવું કંઈ? 10-15 મિનિટમાં આવે છે. 10-15 મિનિટ આ સિવાય ટાઈમ બતાવે. બીજા 12 વાગ્યાનો બતાવે, બીજા 10 વાગે લાઈટ આવે, બીજા 10 મિનિટમાં આવશે. એટલે અત્યારે તમે ફોન લગાવ્યો હતો? અત્યારે તો મેં 25 ફોન કર્યા છે. અત્યારે છેલ્લા 5-1 દિવસથી દિવસે પણ લાઇટમાં હેરાનગતિ તમને થાય ફોન છે. બતાડું મારા વારંવાર લાઇટ બંધ થઈ જાય છે અને આવે જાય એમ થાય છે. એના લઈને અમને પાણીની સતત તંગી છેલ્લા મેં પડી રહી 25 ફોન છે. કર્યા છે આમાંથી જો એક ફોન પણ રિસીવ નથી કર્યો. મહીસાગર જિલ્લાના સબ ડિવિઝનનો એન્જિનિયર માલીવાડ સાહેબ એમને હમણાં આ હાલ ચાલુ છે એ ફોન નહીં ઉપાડી શકતા. હા, ચાલુ રાખજો, હું બતાવું એ ફોન નહીં ઉપાડતા. તેને લઈને સતત પીવાના પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. પાણીના સંપમાં અમારે છેલ્લા પાણી 25 ફોન મોટર છે દ્વારા મારા. ભરાતું હોત મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડ MGVCL. વાતાવરણ દરેક જગ્યાએ જાણ કરવા છતાં પણ કોઈ પણ જાતની 10 મિનિટ માટે જ ખરાબ થયેલું છે. કોઈ લાઈન ત્યાં આગળ પ્રોબ્લેમ નથી એવો જવાબ આપે છે કે સબ સ્ટેશન બેહી ગયું છે, બંધ છે અને આગળ ત્યાં આગળ ગામડામાં લાઈટ ચાલુ છે. કડાકમાં 2000 ની વસ્તી ધરાવે છે. કરે છે ફોન કોઈનો રિસીવ કરતા નથી. 2500 માણસની વસ્તી 2500 અને પાણી એટલી બધી તંગી પડે છે ને કે આજે પાણી છેલ્લા લાઈટ વગર નથી અઠવાડિયાથી આ મળતું. કન્ડિશન છે. લાઈટ વગર પાણી સગવડ થતી નથી. પાણી નથી મળતું. તો તમે આના સિવાય પણ આપણે કોઈ લાઇટનો બીજો કોઈ પ્રોબ્લેમ ખરો કે આપણે થાંભલા પડ્યા હોય આપણે વાવાઝોડામાં એવું કંઈ? હાલમાં કોઈ જગ્યાએ નથી. એ લોકો જાણી જોઈને બંધ કરી દે છે, એવું લાગે છે. ફોન નથી રિસીવ કરતા. એવું છે. અને અત્યારે ફોન લગાવ્યો આપણે તો પણ 25 ફોન રિસીવ કર્યા. કર્યો નથી. 25 ફોન કર્યા, રિસીવ નથી કર્યા.
તો આપ તંત્ર સામે શું ચાહો છો આના વિશે? અમે અત્યારે કોઠંબા જીઈબી ઓફિસે જ જઈએ છીએ અને જે કંઈ નુકસાન થશે એની જવાબદારી જીઈબીની જ રહેશે. અત્યારે તોફાનમાં જ જવાના છીએ. તો અત્યારે જે ગ્રામજનો છે તે કોઠંબા સબ ડિવિઝન MGBCLની ઓફિસે જવા નીકળ્યા છે. તો આપણે તંત્રને જાણ કરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કે જેથી આમના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે.